ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હવે હોળી ધૂળેટી જતા રહ્યા છે, તો હવે આપણે કંઈક હલકું ફૂલકું ખાવા માટે આજે આપણે બનાવીશું હેલ્ધી અને એવો ટેસ્ટી એવો ચણા ચાટ. તો ચણા ચાટ માટે મેં લીધા છે બાફેલા ચણા. 1 વાટકી ચણા પલાળ્યા હતા રાત્રે અને સવારે મેં એને બાફી લીધા છે. એકદમ સરસ બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ રીતે એકદમ મેશ થઈ જવા જોઈએ. એમાં આપણે લીધી છે ડુંગળી, એક ટમાટર, કાચી કેરી અડધી, 2-3 લીલા મરચાં, અડધું કેપ્સિકમ, લીંબુ, એક કાકડી, અડધું ગાજર. બાકી રૂટીન મસાલા, ચાટ મસાલો, આમચૂર પાવડર, બ્લેક પેપર અને નમક. અને શેકવા માટે તેલ જોશે. અને બાકી બધા આપણા રૂટીન મસાલા. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું. આ ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે. તો આમાં એકદમ ઓછા તેલમાં જ આપણે 1 ટીસ્પૂન જેટલું જ તેલ નાખીશું આપણે. હવે તેલને આપણે ગરમ થવા દઈએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. એમાં આપણે 2-3 દાણા જેટલી રાઈ નાખીશું અને 5 ટીસ્પૂન જેટલું જીરું ક્રેકલ થાય એટલે એમાં આપણે નાખીશું જીરું. આપણું ક્રેકલ થવા દઈએ. એમાં આપણે નાખીશું 5 ટીસ્પૂન જેટલી હિંગ. પછી એમાં બારીક સમારેલા કાંદા. ગેસની ફ્લેમ સ્લો અને ક્રન્ચી જ રાખવાના છે, એટલે બહુ આપણે સોતરવાના નથી. એમાં આપણે નાખીશું ટમાટર. થોડાક ટમાટર આપણે નાખીશું, બાકી ઉપરથી નાખીશું. એમાં આપણે મસાલો કરીશું 5 ટીસ્પૂન જેટલી હલ્દી, 5 ટીસ્પૂન જેટલી લાલ મરચું પાવડર, અને 5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું. અને ટેસ્ટ પ્રમાણે નમક, કારણ કે આપણે આમચૂર પાવડર ને બધું નાખશું. ચણામાં પણ આપણે નાખેલું છે, એટલે ટેસ્ટ મુજબ આપણે નાખીશું. હવે આમાં આપણે નાખીશું ગાજર. થોડાક ગાજર આપણે રહેવા દઈએ ઉપર ગાર્નિશ કરવા માટે. કાકડીને બધું ઉપરથી નાખીશું. એમાં આપણે નાખીશું શિમલા મિર્ચ, એ નાખી દઈશું અને થોડાક મરચાં નાખી દઈશું. બાકી બીજા આપણે ઉપરથી નાખીશું 1 મરચું જેટલું, એટલે એની તીખાશ આવી જાય. થોડી કાચી કેરી આપણે આમાં નાખીશું. બીજી આપણે ઉપરથી બધું નાખીશું. અને હવે એમાં આપણે ચણા નાખી દઈશું. આ ચણા ચાટ બહુ ફાઇન લાગે છે ફ્રેન્ડ્સ. આમાં આલુ પણ નાખવું હોય તો નાખી શકાય બાફેલું, પણ મેં એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનાવું છું એટલે. હવે આને 2 મિનિટ માટે આપણે સાતળવા દઈશું. એમાં હવે એમાં આપણે જે મસાલા નાખ્યા હતા, ચાટ મસાલો 1/2 ટીસ્પૂન, આમચૂર પાવડર 1/2 ટીસ્પૂન, સેંધા નમક, કાલા નમક, સેંધા નમક નહીં, અને મરી પાવડર 5 ટીસ્પૂન. એટલે તીખાશ આપણી સરખી આવી જાય. અને આને એકદમ કોટ થવા દેશું આમાં જ. હવે આ સરસ એકદમ સ્મેલ આવી રહી છે ફ્રેન્ડ્સ. અને આપણે અડધું જેટલું લીંબુ નીચોઈશું. ખટાશ જેટલી વધારે આપણે જોઈતી હોય તો વધારે પણ આપણે રાખી શકીએ. હવે આપણે આમાં કાઢી લઈએ. આપણા ચણા થઈ ગયા છે.
ચણાને આપણે થોડા ઠંડા થવા દેશું. પછી એમાં બધા આપણે જે કાકડી ટમાટર એ રાખ્યા છે એ આપણે નાખી દઈશું એમાં. થોડી વાર એને ઠંડા થવા દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે ચણા એકદમ સરસ ઠંડા સરસ થઈ ગયા છે. એમાં આપણે નાખીશું કાકડી જે આપણે રાખી દઈએ, ગાજર, ટમાટર, લીલા મરચાં બહુ નથી નાખવા કારણ કે પછી તીખા લાગશે, એટલે આપણે એક મરચું જેટલું જ રાખ્યું છે. અને કાચી કેરી ટેસ્ટ પ્રમાણે આપણે ખટાશ જેટલી જોઈતી હોય એટલી. અને પર ડુંગળી. પેલા એક વખત આપણે મિક્સ કરી લેશું. એક ચમચી તેલમાં તો કેટલું સરસ બની ગયું છે ફ્રેન્ડ્સ. આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે. તમે પણ બનાવો, એકદમ સરસ છે. અને જે ડાયટ કરતા હશે એના માટે પણ આ બેસ્ટ છે. તો જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને મારો વિડીયો વધુને વધુ શેર કરો. બધાને જય શ્રી કૃષ્ણ.